Hello everyone, good morning. In this previous lecture we study Saccharomyces genus. In Saccharomyces genus we study classification, occurrence, distribution, external features and structure of yeast cell. Clear? Right? In this classification, first domain, eukarya, kingdom, mycota, division, eumycota, then subdivision Ascomycotina, class Hemiascomycetes, order Endomycetes, family Saccharomyces, and genus Saccharomyces. Clear? And occurrence માં આપણે જોયું કે મોસ્ટલી ફંગલ્સ છે એ કેવી છે? સેપ્રોફાઇટિક. સેપ્રોફાઇટિક મીન્સ શું થાય? દે આર લિવિંગ ઓન અનધર પ્લાન્ટ્સ. ક્લિયર? બરાબર. they are also important in food production. Food production मतलब के beer, bread, wine. बराबर. That's why commonly called as a breaker yeast and brewer's yeast. Clear? બરાબર. નેક્સ્ટ છે આપણે ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ જોઈએ તો ટોટલ 41 સ્પીસીસ જોવા મળે છે ઇન્ડિયામાં ટોટલ 41 સ્પીસીસ જોવા મળે છે, એમાંથી 7 સ્પીસીસ છે એ ઇન્ડિયામાં જોવા મળે છે. ક્લિયર? બરાબર. રાઇટ નાઉ વી સ્ટડી રિપ્રોડક્શન ઓફ સેકેરોમાઇસિસ. બરાબર. It reproduced by 3 methods: vegetative, asexual and sexual. બરાબર. વેજીટેટિવ રિપ્રોડક્શન છે, it has also 2 methods: budding. First one is a budding and second one is a fission. Asexual reproduction done by endospore and sexual reproduction done by gametes. Clear? બરાબર. 3 મેથડ આપણે સ્ટડી કરવાની છે: વેજીટેટિવ, એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. ફર્સ્ટ છે વેજીટેટિવ, એમાં 2 મેથડ છે: બડિંગ એન્ડ ફિઝન. બરાબર. પહેલાં આપણે વેજીટેટિવ રિપ્રોડક્શન જોશું. ફર્સ્ટ છે ફિઝન. બરાબર. હવે ફિઝન છે એ કઈ કન્ડિશનમાં થશે? તો કે ફેવરેબલ કન્ડિશન. બરાબર. જ્યારે ફેવરેબલ કન્ડિશન હશે ત્યારે શું થાય છે? ફિઝન થાય છે. બરાબર. હવે આમાં શું થશે? ઓનલી વન વેજીટેટિવ સેલ શું થશે? ડિવાઈડ થશે and form 2 equal daughter nuclei. જો આમાં એક વર્ડ ખાસ યાદ રાખવાનો છે: ઇક્વલ ડોટર ન્યુક્લિયાઈ. બરાબર. બડિંગ અને ફિઝનમાં એક મેઇન ડિફરન્સ છે ઇક્વલ સાઇઝનો. બરાબર. એ તમને લાસ્ટમાં સમજાઈ જશે. બરાબર. ઇક્વલ સાઇઝના ડોટર ન્યુક્લિયાઈનું શું કરે છે? ફોર્મેશન કરે છે. બરાબર. હવે એ કેવી રીતના થશે? તો જે ન્યુક્લિયાઈ હશે અંડરગોઝ ન્યુક્લિયસ, કયું ડિવિઝન થશે? માઇટોટિક ડિવિઝન. ક્લિયર? બરાબર. માઇટોટિક ડિવિઝન થશે એન્ડ અપિયર કન્સ્ટ્રિક્શન. કન્સ્ટ્રક્શન મતલબ શું થાય? ખાંચ. બરાબર. આપણે અહીંયા જોઈએ ડાયાગ્રામ વાઇઝ.
આ છે વન વેજીટેટિવ સેલ, વેજીટેટિવ સેલ. ક્લિયર? બરાબર. હવે આ જે છે આમાં કયું ડિવિઝન થાય છે? માઇટોટિક ડિવિઝન થશે. બરાબર. એટલે બે ન્યુક્લિયાઈ બન્યા. કઈ સાઇઝના છે? ઇક્વલ સાઇઝના દેખાય છે તમને? 2 mitotic division and appear constriction. બરાબર. નેક્સ્ટ હવે કન્સ્ટ્રિક્શન અપિયર થઈ ગઈ. આ જે છે એને શું કહેવાય? કન્સ્ટ્રિક્શન. બરાબર. હવે શું થશે? પાર્ટીશન વોલ બનશે. શું બનશે? પાર્ટીશન વોલ. પાર્ટીશન વોલ ફોર્મ. બરાબર. એન્ડ લેટર ઓન શું થશે? 2 ડોટર ઇક્વલ ન્યુક્લિયાઈ. બરાબર. ડોટર ન્યુક્લિયાઈ. ક્લિયર થાય છે? બરાબર. ફિઝન છે એમાં શું થશે? કઈ કન્ડિશનમાં થશે? તો કે ફેવરેબલ કન્ડિશનમાં. બરાબર. એમાંથી ઓનલી વન વેજીટેટિવ સેલ ડિવાઇડ એન્ડ ફોર્મ 2 ઇક્વલ ડોટર ન્યુક્લિયાઈ. ક્લિયર? અંડરગોઝ ન્યુક્લિયસ કયું ડિવિઝન થશે? તો કે માઇટોટિક ડિવિઝન. બરાબર. અને શું અપિયર થશે? ઇટ અપિયર કોન્સ્ટ્રિક્શન. ધેન આફ્ટર શેનું ફોર્મેશન થશે? ધેન આફ્ટર formation of partition wall and finally form 2 equal daughter nuclei. ક્લિયર? બરાબર. આ હતું તમારું ફિઝન. બરાબર. વેજીટેટિવ રિપ્રોડક્શનમાં ફિઝન જોયું. હવે આપણે બડિંગ જોશું. સેકન્ડ વન છે બડિંગ. બડિંગ also done by in favorable condition. બરાબર. આ પણ કેમાં થશે? ફેવરેબલ કન્ડિશનમાં થશે. બરાબર. આમાં શું થશે કે જે સેલ છે, વેજીટેટિવ સેલ છે, પ્રોટોપ્લાઝમ ઓફ vegetative cell swell one side. બરાબર. આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું હતું અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલ. એમાં તમે ઉપર બડ સેલ જોયું હતું. બરાબર. એ શું થશે? એનો જે પ્રોટોપ્લાઝમ હશે વેજીટેટિવ સેલનો, એ સ્વેલ ક્યાં થશે? એક સાઈડ. બરાબર. એન્ડ ફોર્મ બડ. બરાબર. હવે ડ્યુરિંગ ફોર્મેશન ઓફ બડ કયું ડિવિઝન થશે? આમાં પણ માઇટોટિક ડિવિઝન થશે. બરાબર. માઇટોટિકલી ડિવાઇડ એન્ડ ફોર્મ 2 ન્યુક્લિયાઈ. One nuclei present at a mother cell
and another goes to bud cell. ક્લિયર? બરાબર. હવે આપણે જોઈએ ડાયાગ્રામમાં હમણાં આ જે બડિંગ છે એ કઈ કન્ડિશનમાં થશે? ફેવરેબલ કન્ડિશનમાં થશે. બરાબર. એ બડિંગ કેવી રીતના થશે? તો કે પ્રોટોપ્લાઝમ ઓફ અ વેજીટેટિવ સેલ સ્વેલ વન સાઇડ એન્ડ ફોર્મ બડ સેલ. ક્લિયર? ડ્યુરિંગ ધ ફોર્મેશન ઓફ બડ સેલ માઇટોટિકલી ડિવાઇડ એન્ડ ફોર્મ 2 ન્યુક્લિયાઈ. બરાબર. હવે 1 ન્યુક્લિયાઈ હશે એ ક્યાં પ્રેઝન્ટ હશે? પ્રેઝન્ટ એટ અ મધર સેલ. બરાબર. એન્ડ અનધર વન ક્યાં પ્રેઝન્ટ હશે? બડ સેલ. બરાબર. હવે આ બંને સેલ છે, આ બડ સેલ છે એ શું થશે? મેચ્યોર થશે. હવે ફોર એક્ઝામ્પલ આમાં તમારે એક નવો વર્ડ આવશે, સ્કાર. સ્કાર. પહેલા તો સ્કાર કોને કહેવાય? બરાબર. સ્કાર છે, ફોર એક્ઝામ્પલ પિમ્પલ્સ થયું છે. બરાબર. તો પહેલાં શું થશે? રેડ રેડ થશે, પછી પિમ્પલ્સ થશે. બરાબર. હવે પિમ્પલ્સ થઈને મટી જશે પણ સ્પોટ કેવો રહેશે? એમનેમ રહેશે. સ્કાર મતલબ કે ડાઘો. ક્લિયર? બરાબર. અને અહીંયાથી કંઈક ફોર્મેશન થાય એને શું કહેવાય? સ્કાર. ક્લિયર? હવે આમાં બે સ્કાર છે, બર્થ સ્કાર એન્ડ બડ સ્કાર. ક્લિયર? હવે જે બર્થ સ્કાર છે એ કોને કહેવાય અને બર્થ સ્કાર છે એ કોને કહેવાય? બરાબર. કોન્વેક્સ એટલે શું થાય? અંતર્ગોળ થાય. અને કોન્કેવ એટલે શું થાય? બહિર્ગોળ થાય. બરાબર. કોન્વેક્સ. હવે કોન્વેક્સ એટલે એને કયો સ્કાર કહેવાશે? બડ સ્કાર કહેવાશે. અને એ બડ સ્કાર કેમાં જોવા મળશે તમને? મધર સેલમાં. બરાબર. અને કોન્કેવ છે એ કેવું છે? બર્થ સ્કાર છે એ તમને કેમાં જોવા મળશે? બડ સેલમાં. ક્લિયર થાય છે આટલું? બરાબર. એ સ્કાર છે એ તમને હમણાં ફર્ધર હું તમને સમજાવીશ ડાયાગ્રામ ડ્રો કરી. ક્લિયર? આ છે ઈસ્ટ સેલ સિંગલ. બરાબર. આનાથી તમે અવેર છો જ, મતલબ કે સિંગલ સેલ છે. હવે આમાં શું થશે? બડિંગ થશે એટલે વન સાઈડ શું થાય છે? સ્વેલ થશે. બરાબર. હવે શું થશે? માઇટોટિકલી ડિવાઇડ થશે. બરાબર. હવે જે આ બડ સેલ છે એનું શું થાય છે? એનલાર્જ થશે બડ સેલ. બરાબર. આનું એક સત્ય હકીકત આપણે એમ કહી શકાય કે એ બડ સેલ છે એ ઓલવેઝ સ્મોલ રહેશે મધર સેલ કરતાં. ક્લિયર થાય છે? બડિંગ અને ફિઝનમાં મેઇન ડિફરન્સ શું છે? તો કે બડિંગ જે છે એમાં બડ સેલ હશે એ કેવો હશે? સ્મોલર ધેન મધર સેલ. બરાબર. અને ફિઝનમાં શું હશે? 2 ઇક્વલ ડોટર ન્યુક્લિયાઈ. ક્લિયર થાય? આ બે ખાસ ડિફરન્સ યાદ રાખવાનો છે. આ સ્વેલિંગ ઓફ પ્રોટોપ્લાઝમ enlarge of bud cell and finally deattach
વિથ મધર સેલ. ક્લિયર? બરાબર. પહેલાં શું છે, સિંગલ સેલ છે, એમાં શું થશે, સ્વેલિંગ ઓફ પ્રોટોપ્લાઝમ એટ વન સાઇડ. નેક્સ્ટ, હવે જે વન સાઇડ સ્વેલ થયું છે એ શું થશે, એનલાર્જ ઓફ બડ સેલ. એ સ્વેલ થયું છે એને આપણે શું કહીએ છીએ, બડ કહીએ છીએ. બરાબર. પછી એનું શું થશે, એનલાર્જમેન્ટ થશે. ધેન શું થશે, ફાઇનલી ડીઅટેચ વિથ મધર સેલ. આમાં કયું ડિવિઝન થશે, માઇટોટિક ડિવિઝન. ક્લિયર થાય છે? બરાબર. કયું ડિવિઝન થાય છે, માઇટોટિક ડિવિઝન. બરાબર. હવે અમુક વખત શું હોય કે જે આ બડિંગ છે એ રેપિડલી થતું હશે. બરાબર. હવે તમારે આવી ગયું છે સ્યુડોમાઇસિલિયમ ટર્મિનોલોજી. when the budding is rapidly, it form pseudomycelium. બરાબર. સ્યુડોમાઇસિલિયમ કોને કહેવાય કે જ્યારે રેપિડ ડિવિઝન થતું હશે સેલનું ત્યારે શું થશે, સ્યુડોમાઇસિલિયમનું ફોર્મેશન થશે. બાકી તો આ કેવું છે, યુનિસેલ્યુલર છે એટલે માઇસિલિયમનું ફોર્મેશન થતું નથી. બરાબર. બીકોઝ ઓફ રેપિડ ડિવિઝન આ શું બને છે, માઇસિલિયમ લાઇક સ્ટ્રક્ચર બને છે. હવે જે આ સ્યુડોમાઇસિલિયમ હશે એ કેવું હશે, બ્રાન્ચ હશે અથવા તો અનબ્રાન્ચ હશે. ક્લિયર? એટલું ઝડપથી ડિવિઝન થતું હશે કે એને ડીઅટેચ થવાનો પણ ટાઈમ વધતો નથી. ક્લિયર થાય છે? બરાબર. વેન ધ બડિંગ ઇઝ રેપિડલી ઇટ ફોર્મ સ્યુડોમાઇસિલિયમ. બરાબર. સ્યુડોમાઇસિલિયમ કેવું હશે, ઇટ મે બી બ્રાન્ચ ઓર અનબ્રાન્ચ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ આવે છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેકન્ડ વન છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કઈ કન્ડિશનમાં થશે તો કે ઇટ ટેક પ્લેસ બાય અનફેવરેબલ કન્ડિશન. ક્લિયર? બરાબર. એસેક્સ્યુઅલ જ્યારે વેજીટેટિવ રિપ્રોડક્શન છે એમાં બડિંગ અને ફિઝન બે ટાઈપથી થાય છે, પણ બે ટાઈપ કઈ કન્ડિશનમાં થશે, ફેવરેબલ કન્ડિશનમાં. જ્યારે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ક્યારે થશે, ઇટ ટેક પ્લેસ બાય અનફેવરેબલ કન્ડિશન. બરાબર. હવે જે અનફેવરેબલ કન્ડિશનમાં શું થાય છે, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે. બરાબર. એ શું ફોર્મ કરશે, ઇટ ફોર્મ એન્ડોસ્પોર. શેનું ફોર્મ કરે છે, એન્ડોસ્પોર. હવે જે એન્ડોસ્પોર છે એની ઇનસાઇડ શેનું શું થાય છે, માઇટોટિક ડિવિઝન થશે 2 ટાઈમ. બરાબર. એટલે કેટલા સેલ બનશે, 4 સેલ બનશે. બરાબર. હવે જે માઇટોટિક ડિવિઝન થઈને જે સ્પોર બને છે એ સેલ બને છે એ જર્મિનેટ કેમ થશે, ઇટ જર્મિનેટ બાય બડિંગ. પણ હવે એ જર્મિનેટ કઈ કન્ડિશનમાં થશે તો કે ડ્યુ ટુ ફેવરેબલ કન્ડિશન. જો અહીંયા ધ્યાન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કઈ કન્ડિશનમાં થશે તો કે અનફેવરેબલ કન્ડિશન. અનફેવરેબલ કન્ડિશનમાં એ શું ફોર્મ કરશે, ઓનલી એન્ડોસ્પોર.
બરાબર. હવે એન્ડોસ્પોરમાં કયું ડિવિઝન થાય છે? માઇટોટિક ડિવિઝન થશે અને 4 સેલનું ફોર્મેશન કરશે. બરાબર. હવે સેલ બની ગયા પછી એ જર્મિનેટ થશે નહીં, બીકોઝ ઓફ કે જ્યારે એની ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે જ શું થશે? જર્મિનેટ થશે. અને કઈ પ્રોસેસથી? તો કે બડિંગથી. જો આ છે એન્ડોસ્પોર. આ 4 સેલ છે. બરાબર. આ છે તમારું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કઈ કન્ડિશનમાં થશે? અનફેવરેબલ કન્ડિશનમાં. અનફેવરેબલ કન્ડિશનમાં શેનું ફોર્મેશન થશે? તો કે એન્ડોસ્પોરનું. એન્ડોસ્પોર છે એ કેવું હશે? થિક વોલ્ડ હશે. કેવું હશે? થિક વોલ્ડ. ક્લિયર? બરાબર. અને એમાં કયું ડિવિઝન થશે? માઇટોટિક ડિવિઝન. બરાબર. અને કેટલા સેલનું ફોર્મેશન કરશે? 4 સેલ. હવે એ 4 સેલ ક્યારે જર્મિનેટ થશે? ઇટ જર્મિનેટ બાય બડિંગ ડ્યુ ટુ ફેવરેબલ કન્ડિશન. બરાબર. નેક્સ્ટ આવે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. થર્ડ વન છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ પણ કઈ કન્ડિશનમાં થશે? તો કે અનફેવરેબલ કન્ડિશનમાં. ઇટ ટેક પ્લેસ બાય અનફેવરેબલ કન્ડિશન. અનફેવરેબલ કન્ડિશન. ક્લિયર? બરાબર. હવે આમાં શું થશે કે 2 વેજીટેટિવ સેલ બિહેવ એઝ અ ગેમેટેન્જિયા. 2 વેજીટેટિવ સેલ બિહેવ એઝ અ ગેમેટેન્જિયા. બરાબર. અહીંયા આપણે ધારી લઈએ આ શું છે? 2 વેજ સેલ. હવે ઈ જે વેજીટેટિવ સેલ છે એ શું કરશે? સમ આઉટગ્રોથ beak like structure form. બરાબર. હવે વેજીટેટિવ સેલ શું ફોર્મ કરે છે? બીક લાઇક સ્ટ્રક્ચર. બીક એટલે શું થાય? ચાંચ જેવું સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરશે. બરાબર. હવે બીક લાઇક સ્ટ્રક્ચરનું ફોર્મેશન થઈ ગયું પછી શું થશે કે એ જે બંને ન્યુક્લિયસ છે અને પ્રોટોપ્લાઝમ છે એનું શું થશે? ફ્યુઝન થશે. બરાબર. ફ્યુઝન ઓફ પ્રોટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસ. બરાબર. આપણે અહીંયા જોઈએ with the help of conjugation tube. બરાબર. conjugation tube. બરાબર. પ્રોટોપ્લાઝમ
પ્રોટોપ્લાઝમ અને ન્યુક્લિયસનું ફ્યુઝન થાય છે, પણ કેવી રીતના? વિથ ધ હેલ્પ ઓફ કોન્જ્યુગેશન ટ્યુબ. બરાબર. હવે ગેમેટ્સ ન્યુક્લિયસ છે એ શું આવશે? નિયર આવશે. બરાબર. અને શેનું ફોર્મેશન કરશે? ઝાયગોટનું. બરાબર. ધેન ઇટ ફોર્મ ઝાયગોટ. હવે આ ઝાયગોટ છે it behave as આસ્કસ. ક્લિયર થાય છે? બરાબર. એ ઝાયગોટ છે એને આપણે શું કહી શકીએ? આસ્કસ અથવા તો આસ્કસ મધર સેલ. ક્લિયર? બરાબર. ઇટ ફોર્મ ઝાયગોટ એન્ડ ઇટ બિહેવ એઝ અ આસ્કસ મધર સેલ. બરાબર. હવે એ જે આસ્કસ મધર સેલ જે છે, આ ઝાયગોટ જે છે એમાં ફર્ધર કયું ડિવિઝન થશે? મિયોટિક. બરાબર. મિયોસિસ થશે અને કેટલા સેલનું ફોર્મેશન કરશે? 4 સેલનું. ક્લિયર થાય છે? અને આ જે 4 સેલ હશે એને શું કહેવાશે? આસ્કોસ્પોર, which behave as a vegetative cell. ક્લિયર? બરાબર. અહીંયા હવે આપણે 4 સેલ ડ્રો કરીએ. બરાબર. આ શું છે? આસ્કોસ્પોર. ક્લિયર થાય છે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કઈ કન્ડિશનમાં થશે? તો કે ઇટ ઇઝ ટેક પ્લેસ બાય અનફેવરેબલ કન્ડિશન. ધેન શું થશે? કે 2 વેજીટેટિવ સેલ બિહેવ એઝ અ ગેમેટેન્જિયા. બરાબર. એન્ડ સમ આઉટગ્રોથ બીક લાઇક સ્ટ્રક્ચર ફોર્મ. બરાબર. વેજીટેટિવ સેલ શું કરશે? તો કે બીક લાઇક સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરશે. ધેન આફ્ટર શું કરશે? કે એ જે પ્રોટોપ્લાઝમ છે અને ન્યુક્લિયસ છે એ બંને શું આવશે? કોન્ટેક્ટમાં આવશે વિથ ધ હેલ્પ ઓફ કોન્જ્યુગેશન ટ્યુબ. બરાબર. હવે જે ન્યુક્લિયસ છે એ કોન્ટેક્ટમાં આવશે અને શેનું ફોર્મેશન કરશે? ઝાયગોટનું. ઝાયગોટ ઇઝ બિહેવ એઝ અ એસ્કસ મધર સેલ. બરાબર. હવે એ આસ્કસ મધર સેલ છે એમાં કયું ડિવિઝન થશે? મિયોસિસ. બરાબર. મિયોસિસ થશે એટલે કેટલા સેલ બનશે? 4 સેલ. બરાબર. એ 4 જે સેલ છે ઇટ બિહેવ એઝ અ આસ્કોસ્પોર. અને એ આસ્કોસ્પોર છે એને આપણે આસ્કોસ્પોર ઇઝ બિહેવ એઝ અ વેજીટેટિવ સેલ. ક્લિયર? બરાબર. આપણે અહીંયા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોવાનું થશે? લાઈફ સાયકલ ઓફ સેકેરોમાઇસિસ. બરાબર. આપણે રિપ્રોડક્શન સ્ટડી કર્યું. સેકેરોમાઇસિસ ઇઝ reproduced by 3 methods. First one is a vegetative, second one is a asexual, third one is a sexual. બરાબર. હવે ફર્સ્ટમાં આપણે શું જોયું? વેજીટેટિવમાં 2 મેથડ છે, બડિંગ એન્ડ ફિઝન. ફિઝનમાં શું જોયું? કે એ કઈ કન્ડિશનમાં થશે? પહેલાં તો ફેવરેબલ કન્ડિશનમાં. બરાબર. હવે વન વેજીટેટિવ સેલ protoplasm of one vegetative cell swell and formation of next fissionમાં શું થશે? તો કે વન વેજીટેટિવ સેલ એમાં શું થશે? ઇટ ફોર્મ 2 ઇક્વલ ડોટર ન્યુક્લિયાઈ. ક્લિયર? બરાબર. હવે એ ડોટર ન્યુક્લિયાઈ હશે એ કેવા હશે? સેમ ઇન સાઇઝ. અને બડિંગમાં શું હશે? કે વન જે વેજીટેટિવ સેલ છે એ શું એનો પ્રોટોપ્લાઝમ છે એ વન સાઇડ સ્વેલ થશે અને શેનું ફોર્મેશન કરશે? બડનું ફોર્મેશન કરશે. બરાબર. હવે બડિંગ અને ફિઝનમાં મેઇન ડિફરન્સ શું છે? બડિંગમાં શું હશે? તો કે ઓલવેઝ બડ સેલ ઇઝ ઓલવેઝ સ્મોલર ધેન ધ મધર સેલ. બરાબર. જ્યારે ફિઝનમાં શું થશે? કે 2 ડોટર ઇક્વલ ન્યુક્લિયાઈ.
બરાબર. હવે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કઈ કન્ડિશનમાં થાય છે તો કે અનફેવરેબલ કન્ડિશન. બરાબર. હવે જે અનફેવરેબલ કન્ડિશનમાં થશે એ શેનું ફોર્મેશન કરશે તો કે એન્ડોસ્પોરનું. હવે જે એન્ડોસ્પોર છે એ કેવો હશે થિક વોલ્ડ. બરાબર. હવે એન્ડોસ્પોર છે એમાં કયું ડિવિઝન થશે માઇટોટિક. બરાબર. 2 ટાઈમ થશે એટલે કેટલા સેલનું ફોર્મેશન થશે 4 સેલનું. બરાબર. એ જે 4 સેલ છે એને એ જર્મિનેટ ક્યારે થશે તો કે ડ્યુ ટુ ફેવરેબલ કન્ડિશન. બરાબર. નેક્સ્ટ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એમાં આપણે જોઈએ કે ઇટ ઇઝ ટેક પ્લેસ બાય અનફેવરેબલ કન્ડિશન. 2 વેજીટેટિવ સેલ ઇઝ બિહેવ એઝ અ ગેમેટેન્જિયા. બરાબર. હવે જે 2 વેજીટેટિવ સેલ છે એ શેનું ફોર્મેશન કરશે બીક લાઇક સ્ટ્રક્ચરનું. બીક લાઇક સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરશે. ધેન પ્રોટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસનું ફ્યુઝન થશે વિથ ધ હેલ્પ ઓફ કોન્જ્યુગેશન ટ્યુબ. બરાબર. હવે ન્યુક્લિયસનું ફ્યુઝન થઈને શું બનાવશે ઝાયગોટ. ઝાયગોટ બિહેવ એઝ અ આસ્કસ મધર સેલ. આસ્કસ મધર સેલ છે એમાં ફર્ધર ડિવિઝન થશે એ કયું છે મિયોસિસ. બરાબર. આસ્કસ મધર સેલમાંથી કેટલા સેલ બનશે 4 સેલ. 4 સેલને આપણે શું કહીએ છીએ આસ્કોસ્પોર. ધેટ સેલ ઇઝ અ બિહેવ એઝ અ વેજીટેટિવ સેલ. ક્લિયર. અહીંયા તમારું રિપ્રોડક્શન કમ્પ્લીટ થાય છે. સેકેરોમાઇસિસ છે હવે એની આપણે લાઈફ સાયકલ જોવાની થશે નેક્સ્ટ લેક્ચરમાં. ટુડે વી કમ્પ્લીટ અવર રિપ્રોડક્શન લેક્ચર.